ઓક્સિજન ચક્ર, ઓક્સિજન સાયકલ. હવે આપણને આ ચક્રમાં ઓક્સિજનની વાત કરવાના છીએ. આપણે એનું ટોપિક જોઈને જ ખબર પડી ગઈ, બરોબર. તો સૌપ્રથમ એ ખબર હોવી જોઈએ કે ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે આપણી પૃથ્વી પર. ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે અને તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% જેટલું છે. નાઇટ્રોજન કેટલું હતું? 78%. ઓક્સિજન કેટલું છે? તો કે 21%. આ યાદ રાખવાનું છે, બરોબર. આપણને MCQમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે વાતાવરણમાં એ જે તત્વ છે એનું પ્રમાણ, બરોબર. હવે જોઈએ તો કે ઓક્સિજન જે છે એ વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં એટલે કે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. ત્યારબાદ પૃથ્વીના જ પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ્સના સ્વરૂપમાં મળી આવે છે. અને છેલ્લે આપણે જોઈએ તો કે તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિતો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી એટલે કે લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે. જુઓ આપણને કેટલા સ્વરૂપમાં ઓક્સિજન મળી આવે છે એ અહીંયા કીધું છે. તો કે પૃથ્વીના પોપડામાં સંયોજન તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડમાં, પછી તમે જુઓ તો કે ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ્સમાં, પછી જૈવિક અણુઓ. કયા જૈવિક અણુઓ? તો કે જે જીવંત વસ્તુઓમાં ભાગ ભજવે છે, વનસ્પતિમાં ભાગ ભજવે છે. કાર્બોદિતો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી, બરોબર. આ દરેકમાં એક આવશ્યક ઘટક તરીકે ઓક્સિજન જોડાયેલો છે. હવે વાત કરીએ તો કે ઓક્સિજન ચક્રની. પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. એટલે કે જેટલો ઓક્સિજન આપણે યુઝ કરીએ છીએ સામે એટલો આપણને મળવો જોઈએ, બરોબર. વાતાવરણમાંથી ઓક્સિજન યુઝ થાય છે તો વાતાવરણમાં પાછો ઓક્સિજન મુક્ત થવો જોઈએ. એ સાયકલ આખી કમ્પ્લીટ થવી જોઈએ એવું આપણને કહે છે કે સંતુલન જળવાઈ રહેવું જોઈએ. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે, જેના નામ શું છે? તો કે શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. હવે આ યાદ રાખજો કે કઈ 3 પ્રક્રિયામાં ઓક્સિજનનો યુઝ થાય? શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે અને જેના દ્વારા ઓક્સિજન આપણને પાછો મળે છે. હવે પ્રકાશ સંશ્લેષણ કોના દ્વારા થાય? તો કે વનસ્પતિ દ્વારા, સૂર્યપ્રકાશની હાજરીમાં. યાદ કરો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું કરતા હતા? તો કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે, બરોબર, એનું એક ગ્લુકોઝમાં રૂપાંતર કરે તો ઓક્સિજન મુક્ત થાય છે હવામાં, બરોબર. એટલે કે ઓક્સિજન મુક્ત કરતી જે વનસ્પતિ છે એ એક જ માત્ર એ છે કે જે ઓક્સિજનને મુક્ત કરે છે, જેનું આપણે શ્વસન તરીકે યુઝ કરીએ છીએ. બાકી કોઈ ઓક્સિજનને મુક્ત નથી કરતું. બધા જેટલા સજીવ છે બધા ઓક્સિજનનો શ્વસન તરીકે યુઝ કરે જ છે. એમાં આપણે જોઈએ વનસ્પતિ તો એ પણ કરે છે, પણ એ રાતના ટાઈમે કરે છે. દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ ઓક્સિજનને મુક્ત કરે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ ઓક્સિજનને મુક્ત કરે છે. તો આ જ રીતે કુદરતમાં આપણી જે ઓક્સિજન સાયકલ છે એની રૂપરેખા તૈયાર થતી હોય છે. જુઓ હવે આપણે એની કુદરતમાં ઓક્સિજન ચક્રની આકૃતિ આપેલી છે એ જોઈએ. શું આમાં બતાવેલું છે? તો કે વાતાવરણીય ઓક્સિજન O2 છે, બરાબર. એનો યુઝ આપણે શ્વસનમાં કરીએ છીએ. તો શ્વસનની પ્રક્રિયા કરીએ તો એમાં આપણને H2O અને CO2 બેય મુક્ત થતા હોય. ઓકે, હવે એ બેય મુક્ત થાય છે તો શું થશે? તો કે CO2 જે છે એ પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવશે અને બનશે કાર્બનિક અણુ એટલે કે ગ્લુકોઝ બનશે. હવે એ ગ્લુકોઝનો શ્વસન તરીકે યુઝ થતો હોય છે. કઈ રીતે? તો કે બીજી એવી વનસ્પતિનો આપણે શેમાં યુઝ કરીએ? ખોરાક તરીકે. અને એ ખોરાક જ્યારે આપણા શરીરમાં જાય છે, બરોબર, તો ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની હાજરીમાં તૂટે છે. જુઓ એ આપણે ચક્રીયકરણની અવસ્થા બતાવે છે કે ગ્લુકોઝનો અણુ શ્વસન તરફ એરો બતાવ્યો છે. એટલે કે આપણે જ્યારે ખોરાક વનસ્પતિને લઈએ છીએ ત્યારે ગ્લુકોઝનો અણુ મળે તો ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની હાજરીમાં તૂટે છે. જુઓ વાતાવરણની ઓક્સિજનની હાજરીમાં તૂટે અને શું મુક્ત થાય? CO2, બરોબર. CO2 મુક્ત થાય, સાથે સાથે ઉર્જા મુક્ત થાય. તો આ રીતની પ્રક્રિયા થતી હોય ને આ રીતની પ્રક્રિયા સતત ચાલુ રહે એટલે ઓક્સિજન ચક્ર ચાલુ રહે. હવે આપણે સાથે સાથે જોઈએ તો કે વનસ્પતિને જરૂર છે CO2 અને પાણી એ બેયની જરૂર છે, બરોબર. હવે શ્વસનની ક્રિયા કરતા હોય તો આપણને એમાંથી શું મુક્ત થતું હોય? તો કે CO2
પાણીનો અણુ અને સાથે સાથે શક્તિ, આટલી વસ્તુઓ મુક્ત થતી હોય છે. તો જુઓ, પાણીનો અણુ અને CO2 એ બે ભેગા જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જોડાય ને ત્યારે આપણને એમાંથી ગ્લુકોઝ બને અને વાતાવરણમાં ઓક્સિજન પણ મુક્ત થાય. તો આજે આપણને બે સર્કલ બતાવેલા છે ને એ બંને સર્કલ ભેગા જ ચાલતા હોય છે. ઓકે, જુઓ, ગ્લુકોઝનો અણુ હોય, વાતાવરણનો ઓક્સિજન હોય, એ બેયની ક્રિયા ક્યારે થાય? તો કે ગ્લુકોઝ ક્યારે તૂટે? ઓક્સિજનની હાજરીમાં. તો હવે એ શ્વસનની ક્રિયા થઈ. શ્વસનની ક્રિયા કરવાથી આપણે શું મુક્ત થાય? તો કે પાણી, પછી કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. હવે આટલું મુક્ત થયું તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું મુક્ત થાય? તો કે ગ્લુકોઝનો અણુ બને અને સાથે સાથે ઓક્સિજન હવામાં મુક્ત થાય. તો જુઓ, આ આખું ચક્ર છે એ લાઇન ટુ લાઇન સાથે સાથે જ ચાલતું હોય છે. પરંતુ હવે જો આપણે એમાં જોઈએ તો કે ઓક્સિજન ચક્રની આપણે વ્યાખ્યા આપેલી છે કે સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા O2ના ચક્રીયકરણને ઓક્સિજન ચક્ર કહે છે. ઓક્સિજનના જુઓ નિર્જીવ ઘટક તરીકે અને જૈવિક અણુઓ તરીકે આપણે એનું યુઝ કરતા હોઈએ છીએ. નિર્જીવ ઘટકમાં તો કે જોઈએ વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં આશરે 21% ઓક્સિજન છે. જ્યારે તમે બીજી વસ્તુ જુઓ તો કે પૃથ્વીના પોપડામાં કેટલા સ્વરૂપે આપણને મળી આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પછી ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે, એના સંયોજન સ્વરૂપે આપણને ઓક્સિજન મળી આવે. અને એ જ ઓક્સિજન આપણે જૈવિક અણુઓમાં કઈ રીતે મળી આવે? તો કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ બધેમાં આવશ્યક ઘટક તરીકે એ મળી આવે છે. બરોબર, આ આપણે જોઈ ગયા કે કયા સંયોજનો સ્વરૂપે આપણને એટલે કે કયા સ્વરૂપે મળી આવે છે ઓક્સિજન, એ જ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે આપણે ઓક્સિજન ચક્ર તો જોઈ ગયા, બરોબર, એ એકદમ ઇઝીલી થતું હોય કારણ કે શ્વસનની ક્રિયામાં યુઝ થાય છે. પરંતુ આપણે જોઈએ તો કે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો આપણે માનીએ છીએ. પરંતુ કેટલાક સજીવ, મુખ્યત્વે બેક્ટેરિયા જેવા, એના માટે તત્વીય ઓક્સિજન શ્વસનમાં લેવો ઝેરી બની જાય છે. એના માટે ઓક્સિજન ઝેર છે. હકીકતમાં બેક્ટેરિયા જે છે એ ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી. એટલે કે આપણે જે શીંબી કુળની વનસ્પતિની વાત કરી હતી ને, એની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા એ બેસ્ટ એક્ઝામ્પલ છે. એને જો ઓક્સિજન મળે ને તો એ નાઇટ્રોજનનું સ્થાપન ન કરી શકે. ઓકે, તો જે બેક્ટેરિયા માટે ઓક્સિજન છે એ શ્વસનની ક્રિયામાં એના માટે હાનિકારક છે. આપણે દરેક સજીવો છે ને, આપણે જે વનસ્પતિ અને મનુષ્યો, પ્રાણીઓ, આ જ લોકો ઓક્સિજનને શ્વસન તરીકે યુઝ કરી શકે છે. બાકી બેક્ટેરિયા એના માટે ઓક્સિજન છે એ ઝેરી ગણાય છે. ઓકે, તો અહીંયા આપણું બધા 4 ચક્રો પૂર્ણ થાય છે. કયા કયા ચક્રો આપણે જોઈ ગયા છીએ? તો કે જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ત્યારબાદ આપણે લાસ્ટ હમણાં જોયું ઓક્સિજન ચક્ર. તો અહીંયા આપણા ચક્રો પૂર્ણ થાય છે. 14.5 ઓઝોન સ્તર, ઓઝોન લેયર. હવે વિદ્યાર્થી મિત્રો, ઓઝોન સ્તર છે શું એના વિશે આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે ઓઝોન શું છે. તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ આપણને દ્વિપરમાણુય અણુના સ્વરૂપમાં મળી આવે છે. દ્વિપરમાણુય એટલે કે O2, બરાબર. એક પરમાણુ હોય તો એને કહેવાય O, બરોબર, ઓક્સિજન એટલે કે O. પણ જો બે પરમાણુ ભેગા થાય તો એને કહેવાય દ્વિપરમાણુય અણુ એટલે કે O2. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કે વાતાવરણમાં આપણને O2 સ્વરૂપે જ ઓક્સિજન મળી આવે. પણ જ્યારે તમે વાતાવરણની ઉપર જાઓ છો તો એમાં આપણને O3 સ્વરૂપમાં 3 પરમાણુવાળા ઓક્સિજનના અણુ મળી આવે, એટલે કે O3 સ્વરૂપે. તેનું સૂત્ર છે O3 અને તેને કહેવાય છે ઓઝોન. હવે તમને પૂછવામાં આવે કે ઓઝોન અણુનું સૂત્ર શું છે, તો કહેવાનું O3. ઓકે, જ્યારે ઓક્સિજન અણુનું સૂત્ર પૂછે તો O2. હવે ઓક્સિજનના સામાન્ય દ્વિપરમાણુય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. જેટલો ઓક્સિજન આપણા માટે સારો, બરોબર, આપણા જીવન જીવવા માટેનો એક બેસ્ટ હવા તરીકે આપણે યુઝ કરીએ છીએ, એ જ રીતે આપણા માટે ઓઝોન એટલો ઝેરી કહેવાય, નુકસાનકારક કહેવાય છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી, નહીંતર આપણને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે અને આ રીતે તે હાનિકારક વિકિરણ
કિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. એટલે કે જેટલા જરૂરી હોય ને, આપણી માટે જરૂરી હોય એટલા જ કિરણોને અહીંયા પૃથ્વી પર પસાર થવા દઈએ, બાકીનાને તે ત્યાંથી જ ને બહારથીને જ પાછા જવા દે, અથવા તો એ બધાને પોતાની તરફ શોષી લે, જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. હવે એવા હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે, જો એ પહોંચી જાય તો આપણને એ નુકસાન પહોંચાડી શકે. જુઓ અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે ને, સેમ એ રીતે કે સૂર્યમાંથી તો બધા પ્રકારના કિરણો આવતા હોય. જુઓ અહીંયા યુવીસી, યુવીએ, યુવીબી, તેમાંથી જે કોક જે આપણને જરૂરી હોય, જુઓ સફેદ પ્રકાશવાળા, એ જ કિરણો અંદર આવી શકે છે. બાકીનાને જુઓ ઓઝોન લેયરે અંદર આવવા દીધા નથી. તો આ રીતની જ પ્રક્રિયા ઓઝોન લેયર કરે છે, એટલે કે નકામા હાનિકારક વિકિરણોને અંદર પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. હવે હાલમાં એ સંશોધન થઈ ગયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. હવે ઓઝોન સ્તર છે હાનિકારક વિકિરણોને અંદર આવતા રોકે છે. જો ઓઝોન સ્તર ના હોય તો શું થાય? તો પૃથ્વી પર હાનિકારક વિકિરણો પુષ્કળ પ્રમાણમાં આવી જાય અને આપણને કેટલું બધું નુકસાન પહોંચાડી દે. તો હવે આપણને જુઓ એ ખબર પડી છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. ધીરે ધીરે ઓઝોન સ્તરમાં ગાબડા પડતા જાય છે. જુઓ કઈ રીતે? તો કે મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો, જેવા કે કયા સંયોજનો? ક્લોરોફ્લોરોકાર્બન, CFC, જે વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર રહે છે. હવે એનું છે ને કોઈ પણ પ્રકારે કોઈ સાથે પ્રક્રિયા ન થાય, એ ત્યાં ને ત્યાં એમનેમ જ રહે અને એ ડાયરેક્ટ ઓઝોન ઉપર એટેક કરે છે. હવે CFC ક્લોરીન અને ફ્લોરિન યુક્ત કાર્બનિક સંયોજન છે. શેનું બનેલું હોય? ક્લોરીન અને ફ્લોરિનનું. તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા પણ તેનું વિઘટન થતું નથી. જો કોઈ પણ સંયોજન હોય ને એનું વિઘટન થાય ને, તો સમજી લો કે એને બીજી જગ્યાએ આપણે યુઝ કરી શકીએ. વિઘટન થાય ને એટલે કે જે સંયોજન હોય એનું નાના નાના બીજા પરમાણુઓમાં મુક્ત થાય, તો એને આપણે બીજી જગ્યાએ યુઝ કરી શકીએ. પણ આ જે CFC અણુ છે, CFC સંયોજન છે, એ છે, એને આપણે ક્યાંય પણ વિઘટન કરી શકતા નથી. તો એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે પછી તો પતી ગયું. પછી તો હવે એ આપણે ઓઝોન સ્તરમાં ગાબડું પાડીને જ રહીએ. એટલે કઈ રીતે? તો કે જુઓ, ઓઝોન સ્તરની નજીક પહોંચે તો તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે. આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થતો જાય છે અને હાલમાં જાણવા પણ મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો મળી આવ્યા છે. એટલે કે ત્યાં આપણને ગાબડા જોવા મળ્યા છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પર તેની અસર અનુભવે છે. અને આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે કે જો સૂર્યના આવા હાનિકારક કિરણો આપણા પૃથ્વી પર આવવા માંડ્યા તો આપણું સજીવોના કેટલો બધો નાશ થવા મળશે. સજીવો માટે એ ખૂબ જ હાનિકારક નીવડશે. બરોબર? તો આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોન સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન કરવો આવશ્યક છે. તો ઓબ્વિયસલી હવે કોઈ પણ સંશોધકો દ્વારા આ સંશોધન થશે કે કેવી રીતે આ ગાબડાને આપણે રોકી શકીએ છીએ, વધતું રોકી શકીએ છીએ. હવે આપણને બાંધી તો શકતા નથી, તો હવે આપણે એને રોકવું પડશે. કઈ રીતે આપણે આ સમસ્યાનો નિવેડો લાવી શકીએ છીએ? ચલો હવે આપણે એના માટે જુઓ એક પ્રવૃત્તિ આપી છે 14.10. તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે CFC જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ તો નુકસાન પહોંચાડે જ છે ઓઝોન સ્તરને, પણ એવા શું બીજા પણ એવા અણુઓ છે કે સંયોજનો છે કે જે આપણા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે? એના વિશે તો તપાસ કરવી જ રહી. જુઓ તો કે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો મુખ્ય અણુ છે CFC. અને ક્યાંથી મળે છે? તો કે રેફ્રિજરેટરમાં, પછી તમે જુઓ તો કે એસીમાં. હવે આપણને ખ્યાલ છે કે દરેકના ઘરે ઘરે આપણે ફ્રીજ જોવા મળે, એસી જોવા મળતા હોય છે. તો એમાંથી નીકળતો જે ક્લોરોફ્લોરોકાર્બન છે વાતાવરણમાં જઈને નુકસાન કરે છે. તો આ ઉપરાંત તમે જુઓ તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. સમાચાર પત્રોમાં આપેલ સમાચારને આધારે ઓઝોન સ્તરમાં છિદ્રોની ચર્ચા કરી શકાય છે. તો તે તપાસ કરો કે ઓઝોન છિદ્રમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે. એટલે કે ઓઝોન છિદ્ર મોટું થઈ રહ્યું છે કે નાનું થઈ રહ્યું છે, એ આપણે તપાસ કરવાની છે. વૈજ્ઞાનિક શું વિચારે છે કે આ કેવી રીતે પૃથ્વી પર જીવનને અસર કરશે? જુઓ આપણને
તો કે હા, ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે અને છિદ્ર જે છે એ મોટું થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો વિચારે છે કે પૃથ્વી પર વધુ પ્રમાણમાં સૂર્યના હાનિકારક યુવી કિરણો પ્રવેશવાને કારણે ચામડીના કેન્સર, આંખમાં મોતિયાના પ્રમાણમાં વધારો અને શરીરના પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગોના પ્રમાણમાં વધારો થશે. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ઓક્ટોબર 1960માં કેવું ગાબડું હતું, ત્યારબાદ ઓક્ટોબર 1985માં કેટલું મોટું ગાબડું થયું, અને ઓક્ટોબર 1990માં જુઓ કેવું ગાબડું છે. તો આ ગાબડું દિવસે ને દિવસે મોટું થતું જાય છે, આ છિદ્ર મોટું થતું જાય છે. આમાં ઘટાડો નથી થતો, વધતો જાય છે આ છિદ્ર. અને સાથે સાથે ઓઝોન લેયર જે છે એ જાડું હતું ને એ પતલું થતું જાય છે. આપણને આ ગાબડું ક્યાં દેખાય છે? તો કે એન્ટાર્કટિકાની ઉપર ઓઝોન સ્તરમાં આપણને આ છિદ્ર જોવા મળે છે. અને આ આકૃતિ કઈ રીતે આપણે કહી શકીએ? તો કે જુઓ, ઉપગ્રહ દ્વારા લીધેલી આકૃતિ છે. આપણે જે બહાર પૃથ્વીની બહાર ઉપગ્રહ મૂકેલા છે ને, એનાથી આ આકૃતિ એટલે કે આ ફોટો પાડવામાં આવેલો છે. તો હવે આ ઓઝોન સ્તરના છિદ્રમાં વધારો થવાના કારણે વૈજ્ઞાનિકોનું શું કહેવું છે કે આપણા જીવનને શું નુકસાન થાય છે? જુઓ, અહીંયા કીધું છે કે આ યુવી કિરણો પ્રવેશવાને કારણે ચામડીનું કેન્સર થાય છે, ત્યારબાદ આંખમાં મોતિયાનું પ્રમાણ વધે છે, પછી આપણે જે શરીરનું પ્રતિકારક તંત્ર છે એમાં પણ નુકસાન થાય છે. બરોબર, આટલી આપણને નુકસાનકારક વસ્તુઓ થાય છે. તો ઓઝોન સ્તરનું નુકસાન થવાના કારણે આપણે પણ, સજીવોને પણ ઘણી બધી હાનિકારક અસરો ઉદ્ભવે છે. તો બને એટલું આવી રીતે જેટલા વાયુઓ ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ ઓછું થવું જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા છીએ. પૃથ્વી પરનું જીવન ભૂમિ, પાણી અને હવા તથા સૂર્ય ઉર્જા જેવા સ્ત્રોતો પર આધારિત છે. જમીન અને જળાશયોના ઉપર અસમાન પ્રકારે હવા ગરમ થવાને કારણે પવન ઉત્પન્ન થાય છે. જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન આપણને શું આપે? વરસાદ આપે છે. ત્યારબાદ કોઈ પણ વિસ્તારમાં થનારો વરસાદ તે વિસ્તારના પ્રવર્તમાન પવનોની ભાત એટલે કે એની પેટર્ન પર નિર્ભર કરે છે. કઈ દિશામાં પવન છે એના ઉપર વરસાદ પડે, એ દિશામાં વરસાદ પડે. વિભિન્ન પ્રકારના પોષક તત્વ ચક્રીય સ્વરૂપે એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે જીવાવરણના વિભિન્ન ઘટકોમાં એક નિશ્ચિત સંતુલન સ્થાપી શકાય છે. આપણે જે 4 ચક્રો જોઈ ગયા, જળ ચક્ર, પછી નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, એ દરેકમાં જે આપણે પોષક તત્વ છે, એ તત્વ છે એ યુઝ તો થાય છે, પણ સાથે સાથે આપણને પાછું પણ મળે છે. એટલે કે પુનઃ ઉપયોગમાં આપણે તેને લઈ શકીએ. બરોબર, એટલે કે સંતુલન સ્થાપિત થયેલું આપણને જોવા મળે છે. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જીવનની ગુણવત્તાને અસર કરે છે અને જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડે છે. એટલે બને એટલું આ બધું પ્રદૂષકોને અટકાવવા જોઈએ. બધા આવાને જો કે હવામાં, પાણીમાં, જમીનમાં પ્રદૂષણ થતું રોકવું જોઈએ. એના ઉપર આપણે એવા એક્શન લેવા જોઈએ. ઓકે, તો આપણે આપણા કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ કરવાની જરૂરિયાત છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પણ જરૂરી છે. બને એટલો કચરો ગમે ત્યાં ફેલાવવો નહીં, જેથી આપણે પ્રદૂષણ અટકાવી શકીએ. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે.